જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું પાવભાજી। એના માટે મેં અહીંયા શાકભાજી લઈ લીધા છે, ફુલાવર, કોબીજ, ડુંગળી, બટેકા, એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, આદુ મરચા અને લસણ લીધું છે, વટાણા લીધા છે। વટાણાને આપણે બાફવામાં નથી નાખવાના, વટાણાને આપણે અલગથી જ્યારે આપણે ભાજીને વઘાર કરીએ ત્યારે નાખીશું। તો સૌ પહેલા આપણે બધા શાકભાજીને બાફી લેવાના છે। આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું, જેવી એકદમ આપણને બજારમાં મળે એવી બનાવીશું। ઘરે બનાવીએ તો બજાર જેવો ટેસ્ટ નથી આવતો, પણ આજે એકદમ બજાર જેવો ટેસ્ટ આવે એવી પાવભાજી આપણે બનાવીશું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગેસ ઉપર એક કુકર મૂકી દીધું છે અને કુકરમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું। ઘીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે। જો તમારે ઘી ના નાખવું હોય તો તેલ નાખી શકો છો, અથવા તો ઘી તેલ બંને મિક્સ કરીને પણ નાખી શકો છો। આપણે 1 ચમચી પાવભાજી મસાલો નાખીશું। આ રીતે કરવાથી પાવભાજીનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે, એકદમ બજાર જેવો। અને જે આપણે શાકભાજી લીધા છે એકદમ સરસ ધોઈને આપણે આમાં નાખી દેવાના છે। આપણે પાણી નાખીને બાફીએ એટલે બહુ પાણી જેવું થઈ જતું હોય છે, પણ આપણે એકદમ વધારે પાણી નહીં નાખીએ, થોડું એવું પાણી નાખીને આપણે શાકભાજીને બાફવાના છે, જેથી એકદમ બજાર જેવો આપણો સ્વાદ આવે પાવભાજીનો। મારું કેવું તો એવું છે કે જો તમે આ રીતે એક વખત બનાવી લીધી તો તમે બજારમાંથી ક્યારેય નહીં લાવો, એવી પાવભાજી આપણી બને છે। બધું સરસ આપણે મિક્સ કરી લઈશું। ટામેટા ને એવું બધું આપણે પાછળથી નાખીશું, બાફવામાં ખાલી આટલા જ શાકભાજી આપણે નાખવાના છે। પછી આપણે વટાણા લીધા હતા એમાંથી અડધા વટાણા આપણે આમાં નાખીશું અને અડધા રહેવા દઈશું। હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી કરીને આપણા શાકભાજી સરસ બફાઈ જાય। અને 1 નાની ચમચી જેટલી હળદર નાખીશું, જેથી આપણા પાવભાજીનો કલર બહુ સરસ આવશે। સરસ બધું મિક્સ કરી આપણે 2 મોટા ચમચા જેટલું જ પાણી આપણે આમાં નાખવાનું છે, વધારે નહીં નાખીએ, જેથી કરીને આપણે શાકભાજીનો ફ્લેવર બહુ જ મસ્ત આવશે। જો તમારે પાણી ના નાખવું હોય, સાવ પણ એકદમ પાણી ના નાખવું હોય તો પણ ચાલે, પણ અહીંયા આપણે દાજી ના જાય એટલા માટે થોડું પાણી નાખ્યું છે। અને મીડિયમ ગેસ ઉપર આપણે 3 વિસલ કરી લઈશું, જેથી કરીને આપણે શાકભાજી સરસ ચડી જાય। તો 3 વિસલ થાય ત્યાં સુધી આપણે ટામેટા ને ઝીણું કાપી લઈએ, આદુ મરચાંને ખાંડી લઈએ। ચાલો એ બધું આપણે કરીએ જ્યાં સુધી આ આપણી સીટી વાગી જાય ત્યાં સુધી, આપણા કુકરને આપણું શાકભાજી બફાઈ જાય ત્યાં સુધી। મેં ટમેટાને આ રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે, અને લસણ અને આદુ લીલા મરચાંને સરસ આ રીતે ખાંડી લીધા છે, અને આપણી શાક બધું જે રાખ્યું હતું એ પણ સરસ ચડી ગયું છે, અને આપણે ઠંડુ કરી લીધું છે। હવે આપણે આને મેસરથી એકદમ સૂંદો કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ ચડી ગયું છે આપણું બધું શાકભાજી। હંમેશા આ રીતે આપણે થોડું પાણી નાખી અને ઘીનો વઘાર કરીને જો શાકભાજી બાફીએ તો એકદમ અલગ જ એકદમ લારીવાળા જેવો સ્વાદ આવતો હોય છે આપણી પાવભાજીમાં। આ રીતે બધું સરસ મેશ કરી લેવાનું છે એકદમ। જો તમને મોટા ટુકડા ગમતા હોય તો થોડું થોડું મોટું રાખી શકો છો। ગેસ ઉપર એક કડાઈ ગરમ થવા મૂકી છે, હવે આપણે એમાં 1 પાવડું તેલ નાખીશું, અને જે આપણે વટાણા ફોલીને અડધા રાખ્યા હતા ને અડધા જે આપણે બચાવીને રાખ્યા હતા એ આપણે આમાં નાખી દઈશું। થોડુંક મીઠું નાખીશું 1 ચપટી જેટલું, જેથી કરીને વટાણા ફૂટે નહીં બહુ। જો તમારે આ રીતે ના કરવું હોય તો તમે ડાયરેક્ટ બાફવામાં પણ બધા નાખી શકો છો, પણ દેખાવમાં બહુ જ મસ્ત દેખાય એટલા માટે આપણે વટાણાને શેકીને અલગ રાખીશું, અને આપણે ઉપર સર્વ કરવા ટાણે વટાણા ચડી ગયા છે, આપણે વટાણાને કાઢી લઈશું। હવે આપણે આમાં ફરીથી 1 પાવડું તેલ નાખીશું, 1 ચમચી જેટલું આપણે ઘી નાખીશું। ઘી ઓપ્શનલ છે, તમારે ના નાખવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ઘીનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે એટલા માટે હું નાખું છું। ઘી આપણું ગરમ થઈ જાય એટલે આપણે એમાં જે આદુ મરચાં અને લીલું લસણ વાટીને રાખ્યું હતું એ નાખી દઈશું। બધું સરસ સાતડી લેવાનું છે। આપણે બધું સરસ સતળાઈ ગયું છે। આપણે અહીંયા 1 મીડિયમ સાઈઝની ડુંગળીને કટ કરી રાખી છે એ નાખી દઈશું, અને અહીંયા જે આપણે ટમેટું કટ કરીને નાખ્યું છે એ પણ આપણે નાખી દઈશું। હવે આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે 2 ચમચી જેટલો પાવભાજી મસાલો નાખીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું,
મારું લાલ મરચું એકદમ મોડું છે, તીખું નથી, એટલા માટે 1 ચમચી નાખું છું. જો તમારે તીખું હોય તો એ રીતે ધ્યાનથી નાખવાનું. 1 ચમચી ધાણા જીરું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. ટમેટાને એકદમ સરસ ચડી જવા દઈશું. આપણો મસાલો સરસ ચડી ગયો છે, એકદમ મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત કલર પણ આવ્યો છે. હવે જે આપણે શાકભાજી બધા મેશ કરીને રાખ્યા છે નાખી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈશું. થોડુંક પાણી નાખીને અડવારીને આમાં નાખી દઈશું. જાડું પાતળું તમારે જે રીતે કરવું હોય એ રીતે તમે કરી શકો છો. આપણે હવે પાણી નાખીશું. 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. જો વધારે આપણને જાડું લાગશે તો આપણે બીજું નાખીશું. અમારા ઘરમાં બધાને થોડીક જાડી હોય પાવભાજી એવી ગમે છે, એટલા માટે હું થોડીક જાડી જ રાખીશ. જે મને જાડી લાગે છે થોડીક હું પાણી નાખીશ. થોડું તીખાશ તમારી પસંદ પ્રમાણે તમે વધારે કે ઓછી કરી શકો છો. મેં આટલી જાડી રાખી છે, તમે જોઈ શકો છો. તમે વધારે કે ઓછી તમારી પસંદ પ્રમાણે તમે રાખી શકો છો. હવે આપણે સરસ આને ઉકળવા દઈશું. એકદમ મસ્ત બની ગયા છે આપણી પાવભાજી, તમે જોઈ શકો છો. એકદમ મસ્ત તેલ ઉપર આવી ગયું છે. સરસ મિક્સ કરી લઈશું. આપણે લીલા ધાણા નાખી દઈશું ઉપર. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. તૈયાર છે આપણી પાવભાજી. ગેસ બંધ કરી દઈશું. અને અહીંયા જે મેં વટાણા તેલમાં આપણે તળીને રાખ્યા હતા એ નાખી દઈશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવે છે પાવભાજીનો. ગરમા ગરમ આપણે સર્વ કરી દઈએ. તો તૈયાર છે બધાની ફેવરેટ એવી પાવભાજી. તો આપણે એકદમ નવી રીતે બનાવી છે અને એકદમ લારીવાળાની પાવભાજી પણ ભૂલવાડી દે એવી પાવભાજી આપણે બનાવી છે ઘરે જ. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને એક વખત આ રીતે જરૂરથી ટ્રાય કરજો. આવજો ને જય શ્રી કૃષ્ણ બધાને.